કહેવાય છે ને કે જે માં પોતાના લોહીનું પાણી કરીને સંતાનને મોટું કરે, એ જ સંતાન જ્યારે સ્વાર્થમાં અંધ બનીને માની મમતાનો વેપાર કરવા નીકળે ત્યારે વિધાતા પણ કાંપી ઉઠે છે. આજે એક એવી સત્ય ઘટના પર આધારિત વાર્તા, જ્યાં એક કળિયુગી દીકરાએ મા સાથે એવો અમાનુષી છળ કર્યો જે સાંભળીને તમારું કાળજું કંપી ઉઠશે. પણ યાદ રાખજો, જે મા પર કોઈનો હાથ નથી હોતો તેના પર સ્વયં જગતજનની મહાકાળીનો હાથ હોય છે. જુઓ આ દર્દનાક અને આંખ ઉઘાડનારી વાર્તા અંત સુધી. મિત્રો, વૃદ્ધાવસ્થા એ જીવનની એક એવી અવસ્થા છે જ્યાં માણસને ધનદોલત કે વૈભવ કરતાં પોતાના સંતાનોના સ્નેહ અને સહારાની સૌથી વધુ ભૂખ હોય છે. પરંતુ જ્યારે લોભ અને સ્વાર્થ માણસના મન પર હાવી થઈ જાય છે ત્યારે તે લોહીના સંબંધોની ગરિમા પણ ભૂલી જાય છે. રામપુર નામના એક નાના ગામમાં શાંતાબેન પોતાના એકમાત્ર દીકરા રમેશ અને વહુ સુનિતા સાથે રહેતા હતા. પતિ કાલધર્મો પામ્યા પછી શાંતાબેને ખૂબ કષ્ટ વેઠીને રમેશને મોટો કર્યો હતો, ભણાવ્યો હતો અને તેના લગ્ન પણ કરાવ્યા હતા. પિતાના અવસાન પછી મળેલી થોડી ઘણી જમીન અને ઘર શાંતાબેનના નામે હતા. રમેશ અને સુનિતાનો ડોળો પહેલેથી જ એ મિલકત પર હતો. વહુ સુનિતા અવારનવાર ઘરના કામકાજ બાબતે અને ખાવા પીવાની બાબતે શાંતાબેનને મેણાટોણા મારતી હતી. વૃદ્ધ શાંતાબેન બધું જ મૌન રહીને સહન કરી લેતા, કારણ કે તેમના માટે તેમનો દીકરો એ જ આખી દુનિયા હતો. એક દિવસ રમેશ અને સુનિતાએ મનમાં એક અત્યંત કપટપૂર્ણ યોજના બનાવી કાઢી. તેઓએ નક્કી કર્યું કે શાંતાબેનને કાયમ માટે રસ્તામાંથી હટાવી દેવા, જેથી કરીને મિલકત પોતાના નામે થઈ જાય અને ઘરડા માની સેવા પણ ન કરવી પડે. સવારે રમેશે ચહેરા પર કૃત્રિમ પ્રેમ બતાવીને શાંતાબેનને કહ્યું કે માં, ઘણા સમયથી આપણે ક્યાંય બહાર નથી ગયા. આજે હું અને સુનિતા તમને પાવાગઢ મહાકાળી માતાજીના દર્શને લઈ જવા માગીએ છીએ. ભોળા શાંતાબેનના હૃદયમાં આનંદનો પાર ન રહ્યો. તેમને થયું કે મારો દીકરો કેટલો ગુણિયલ છે જે મને મા શક્તિના ધામમાં લઈ જાય છે. તેઓ ઉત્સાહભેર તૈયાર થઈ ગયા અને ભગવાનનો આભાર માનવા લાગ્યા. ત્રણેય જણા ટ્રેન અને બસની મુસાફરી કરીને પાવાગઢ પહોંચ્યા. પાવાગઢ ડુંગર પર મહાકાળી માતાજીના ધામમાં અસંખ્ય ભક્તોની ભીડ જામી હતી. ચારે તરફ ઘંટડીઓનો નાદ, ધૂપની સુગંધ અને માતાજીના જયકારા ગુંજી રહ્યા હતા. મંદિરના વિશાળ પ્રાંગણમાં પહોંચીને રમેશે માતાને એક ખૂણામાં બેસાડ્યા અને કહ્યું કે માં, તું અહીં બેસ. ભીડ બહુ છે એટલે હું અને સુનિતા તારા માટે પ્રસાદ અને પીવાનું પાણી લઈ આવીએ છીએ. શાંતાબેને સાદો વિશ્વાસ મૂકીને હા પાડી. રમેશ અને સુનિતા પ્રસાદ લેવાના બહાને ભીડમાં સરી ગયા, પરંતુ તેઓ પ્રસાદ લેવા નહીં પણ શાંતાબેનને છોડીને ભાગી જવાની તાકમાં હતા. થોડે દૂર જઈને રમેશ પાછો આવ્યો અને ખૂબ જ હોશિયારીથી માની થેલીમાંથી તેમનો સાદો કીપેડવાળો ફોન અને તેમની પાસે રહેલા 5,000 રૂપિયા, જે શાંતાબેને પોતાની પેન્શનમાંથી બચાવ્યા હતા, તે બધું જ ચૂપકેથી કાઢી લીધું. શાંતાબેનને ખબર પણ ન પડી કે તેમના પોતાના જ લોહીએ તેમને કંગાળ કરી દીધા છે. આટલું કર્યા પછી રમેશ અને સુનિતા ભીડનો લાભ ઉઠાવીને છાનામાના ત્યાંથી નીકળી ગયા અને બસ પકડીને પોતાના ઘર તરફ રવાના થઈ ગયા. સાંજ ઘેરાવા લાગી. મંદિરના પ્રાંગણમાં ભીડ ઓછી થવા લાગી. ધીમે ધીમે અંધારું છવાઈ ગયું. શાંતાબેન ટગર રસ્તા પર જોઈ રહ્યા હતા કે હમણાં મારો રમેશ પાણી લઈને આવશે, હમણાં મારી વહુ આવશે. પરંતુ કલાકો વીતી ગયા છતાં કોઈ ન આવ્યું. જ્યારે અડધી રાત થઈ ગઈ અને મંદિરના ટ્રસ્ટના માણસો પ્રાંગણ ખાલી કરાવવા લાગ્યા ત્યારે તેમણે શાંતાબેનને એકલા બેઠેલા જોયા. પૂછપરછ કરતાં શાંતાબેને રડતા રડતા કહ્યું કે મારો દીકરો પ્રસાદ લેવા ગયો છે. ટ્રસ્ટના માણસોએ તેમની પાસે રહેલી થેલી તપાસી તો તેમાં ન તો કોઈ પૈસા હતા કે ન તો કોઈ ફોન. ત્યારે સમજદાર કર્મચારી સમજી ગયા કે આ વૃદ્ધા સાથે શું બન્યું છે. તેમણે શાંતાબેનને સત્ય જણાવવાનો પ્રયત્ન કર્યો, પણ માનું હૃદય માનવા તૈયાર નહોતું કે તેનો દીકરો તેને આ રીતે તરછોડી શકે. મંદિરના પૂજારી અને ટ્રસ્ટીઓએ શાંતાબેનને આશ્વાસન આપ્યું અને રાત્રે રોકાવાની વ્યવસ્થા કરી આપી. શાંતાબેન આખી રાત મહાકાળી માતાજીની મૂર્તિ સામે બેસીને આંસુ સારતા રહ્યા.
તેમણે માતાજી સામે હાથ જોડીને કહ્યું કે હે માં, જો મારા દીકરાએ આ કૃત્ય કર્યું હોય તો પણ તેને માફ કરજે, તેને કોઈ વિપત્તિ ન આપતી. એક તરફ માનો નિર્દોષ પ્રેમ હતો તો બીજી તરફ રમેશ અને સુનીતા ઘરે પહોંચીને જશ્ન મનાવી રહ્યા હતા. ઘરે આવીને તેમણે દારૂ અને સારા ભોજનની પાર્ટી કરી. તેઓ વિચારતા હતા કે હવે આ ઘર અને મિલકત આપણી થઈ ગઈ છે. બુઢીડી હવે ક્યારેય પાછી નહીં આવી શકે, કારણ કે તેની પાસે ન તો પૈસા છે કે ન તો કોઈનો સંપર્ક કરવાનો રસ્તો. બીજી સવારે રમેશ ખૂબ મોડો ઉઠ્યો. તેના મનમાં એક વિચિત્ર પ્રકારનો અહંકાર અને સંતોષ હતો. તે મનોમન ખુશ થતો હતો કે હવે તેને કોઈ ટોકનારું નથી. તેણે પથારીમાંથી ઉઠીને ચા પીધી અને ઘરનો મુખ્ય દરવાજો ખોલવાનો નિર્ણય કર્યો, જેથી તે આસપાસના લોકોને કહી શકે કે માં ક્યાં ખોવાઈ ગઈ છે. રમેશે મનમાં ખોટી વાર્તા તૈયાર કરી લીધી હતી. જેવો રમેશે ઘરનો ભારે લાકડાનો દરવાજો ખોલ્યો કે તરત જ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેના હાથમાંથી ચાનો કપ છૂટીને જમીન પર પડી ગયો અને કટકા થઈ ગયા. તેની આંખો ફાટી ગઈ અને ગળામાંથી અવાજ પણ ન નીકળ્યો. સામે જમીન પર કોઈ સામાન્ય માણસ નહીં, પણ ગામના સરપંચ, 15-20 સંભ્રાત નાગરિકો, પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની સાથે 2 હેડ કોન્સ્ટેબલ ઊભા હતા. પરંતુ એ બધાની વચ્ચે જે વ્યક્તિ ઊભી હતી તેને જોઈને રમેશના શરીરમાંથી પરસેવાની ધારા વહેવા લાગી. ત્યાં શાંતાબેન ઊભા હતા, પરંતુ તે અસહાય કે લાચાર દેખાતા નહોતા. તેમની સાથે પાવાગઢ મંદિર ટ્રસ્ટના મુખ્ય મહંત અને એક ખૂબ જ મોટા ઉદ્યોગપતિ પણ ઊભા હતા. ખરેખર બન્યું એવું હતું કે જે રાત્રે રમેશ અને સુનીતા શાંતાબેનને મૂકીને ભાગી ગયા હતા, તે જ રાત્રે પાવાગઢના દર્શને ગુજરાતના એક બહુ મોટા દાનવીર ઉદ્યોગપતિ આવ્યા હતા. તેમણે શાંતાબેનને મંદિરના ખૂણામાં બેસીને રડતા જોયા. જ્યારે તેમણે પૂજારી પાસેથી આખી વાત જાણી ત્યારે તેમનું હૃદય દ્રવી ઉઠ્યું. તે ઉદ્યોગપતિએ તરત જ પોતાની ગાડી અને માણસો મોકલીને શાંતાબેનના ગામના સરપંચ અને પોલીસ સ્ટેશનમાં સંપર્ક કર્યો. શાંતાબેનનો ચહેરો અને તેમની કથા સાંભળીને પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. ઉદ્યોગપતિએ નક્કી કર્યું કે આ કળિયુગના શ્રવણ જેવા દીકરાને પાઠ ભણાવવો જ પડશે. રાતોરાત પોલીસની ટીમ શાંતાબેનને લઈને તેમના ગામે પહોંચી ગઈ હતી. સરપંચ અને ગામના લોકો પણ ભેગા થઈ ગયા હતા. બધા લોકો રમેશના દરવાજે આવીને ઊભા હતા અને રમેશ દરવાજો ખોલે તેની રાહ જોઈ રહ્યા હતા. ઇન્સ્પેક્ટરે રમેશની કોલર પકડીને તેને બહાર ખેંચ્યો. સુનીતા પણ અંદરથી દોડીને આવી, પણ સામે પોલીસ અને આખા ગામને જોઈને તેના કાનમાંથી ધુમાડા નીકળવા લાગ્યા. ઇન્સ્પેક્ટરે ગર્જના કરી કે પોતાના સગા માને આ રીતે રઝળતા મૂકીને તેના પૈસા અને ફોન ચોરી લેવા બદલ તેને અનાથ છોડી દેવા બદલ તમારી બંનેની ધરપકડ કરવામાં આવે છે. ગામના સરપંચે પણ મોટેથી કહ્યું કે આવા કુપુત્ર અને વહુને આ ગામમાં રહેવાનો કે આ મિલકત પર હક કરવાનો કોઈ અધિકાર નથી. રમેશ અને સુનીતા શાંતાબેનના પગમાં પડી ગયા અને માફી માગવા લાગ્યા. તેઓ નાટક કરવા લાગ્યા કે અમારાથી ભૂલ થઈ ગઈ, પરંતુ આ વખતે શાંતાબેનનું મન પણ ભાંગી પડ્યું હતું. માના પ્રેમની જગ્યાએ હવે એક આત્મસન્માન ઊભું થયું હતું. શાંતાબેને રમેશ તરફ જોઈને શાંત અવાજે કહ્યું કે મેં તને મોટો કર્યો કારણ કે તું મારો પુત્ર હતો, પણ આજે તે સાબિત કરી દીધું કે તું મારો દીકરો બનવાને લાયક જ નથી. પોલીસે તરત જ રમેશ અને સુનીતાના હાથમાં હથકડી પહેરાવી દીધી અને તેમને સરકારી ગાડીમાં બેસાડી દીધા. તે ઉદ્યોગપતિએ શાંતાબેનને કહ્યું કે માં, આજથી તમે મારા સગા માં જેવા છો. તમારા માટે આખા ગામમાં એક સુંદર આશ્રમ અને ઘર બનાવવામાં આવશે, જ્યાં તમે શાંતિથી રહી શકશો, અને તમારી મિલકત પણ એક ટ્રસ્ટ હેઠળ સુરક્ષિત રહેશે, જે ગરીબોના કામમાં આવશે. રમેશ અને સુનીતા જીપની પાછળથી પોતાની માને જોઈ રહ્યા હતા, જે આંખમાં અશ્રુ સાથે પણ એક મજબૂત નારીની જેમ ઊભી હતી. સ્વાર્થ, લોભ અને મિલકતની ભૂખમાં રમેશે પોતાની માને તો ખોઈ દીધી હતી, પણ સાથે સાથે પોતાનું માન સન્માન અને આઝાદી પણ ગુમાવી દીધી હતી. કાયદાના સિકંજામાં સપડાયેલા દીકરા અને વહુને પોતાની ભૂખનો એવો પસ્તાવો થયો કે જે જીવનભર તેમનો પીછો છોડવાનો નહોતો. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે
કે મા બાપને આપેલ દુઃખ ક્યારેય કોઈને સુખી બનાવી શકતું જ નથી. પૈસા અને મિલકત તો આજે છે અને કાલે નથી, પરંતુ મા બાપના આશીર્વાદ અને તેમનો પ્રેમ અમૂલ્ય છે. રમેશ અને સુનીતાએ જે લોભમાં આવીને પોતાની માને રઝળતી મૂકી, અંતે એ જ લોભે તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા. સમય દરેકનો હિસાબ કરે જ છે અને કર્મનો બદલો અહીં જ ચૂકવવો પડે છે. મિત્રો, જો આ વાર્તા તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય અને સમાજને એક નવો સંદેશ આપતી લાગતી હોય તો આ વિડીયોને ચોક્કસથી લાઈક કરજો અને તમારા મિત્રો તથા પરિવારજનો સાથે શેર કરજો. આવી જ હૃદયસ્પર્શી, પ્રેરણાદાયી અને જીવન જીવવાનો સાચો માર્ગ બતાવતી વાર્તાઓ જોવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને દરેક નવી વાર્તા સૌથી પહેલાં તમારા સુધી પહોંચે. જય મહાકાળી.